અમેરિકાની અંદર ઘણા બધા મોટા નાના શહેરો આવેલા છે. તે શહેરો પૈકી ન્યુયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક સ્થાન છે અને એ જોવાલાયક સ્થાનોની વચ્ચે એક પ્રાણી સંગ્રહાલય છે, ઝૂ છે. આપ બધા પણ આપના પરિવારના સભ્યો સાથે અથવા તો બાળક હોય ત્યારે પર્યટનની અંદર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા માટે એકાદ વખત કદાચ ગયા હશો. આ પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રવેશ પ્રાપ્ત કરીએ એટલે પાંજરાની અંદર સિંહ હોય, વાઘ હોય, વરુ હોય, આ જુદા જુદા પશુ પક્ષીઓની અંદર પૂરવામાં આવ્યા છે અને બહાર બોર્ડ મારવામાં આવ્યા છે, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા. એની હાઇટ શું છે, એનું વેઇટ કેટલું છે, એ બધું ત્યાં લખાણ લખેલું છે જેથી લોકોને પરિચય થાય. માણસ આ બધું જોતો જોતો જાય, દરેક પશુઓનો પરિચય પ્રાપ્ત કરે. પોતાની પાસે જે કંઈ ખાવા લાયક વસ્તુ હોય તો રસ્તામાં ચિમ્પાન્જીના પાંજરા આવતા હોય તો ચિમ્પાન્જીને ખવડાવતો પણ જાય. માણસ જે કંઈ ખાતો હોય નાખતો જાય. કેટલાક કેળું ખાતા હોય તો કેળા ખવડાવે, કેટલાક બીડી પીતા હોય તો બીડી પીવડાવે. અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય છે કાંકરિયા પાસે. ત્યાં ચિમ્પાન્જીની બાજુમાંથી પસાર થાય ને કેળું આપો ને તો ના પાડે, એ આમ કરે, સિગરેટ માગે. એ પીતો થઈ ગયો નથી, એને પીતો કરી દેવામાં આવ્યો છે. માણસ પોતે તો બગડે છે, ભેગા ભેગા વાંદરાઓને બગાડે છે, એને આ બધી કુટેવે ચડાવે છે. આટલું જોતા જોતા માણસ આગળ નીકળે, કાંકરી ચાળો કરે, ચેન ચાળો કરે, બધું કરે. ઘણી વાર આપણે જોઈએ ને ત્યારે આપણને પ્રશ્ન થાય કે પ્રાણી અંદર છે એ છે કે બહાર ઊભા છે એ પ્રાણી છે. અંદર વાળા બિચારા શાંતિથી ઊભા હોય, બહાર વાળા ધમાચકડી કરતા હોય. એ બધું જોતા જોતા બહાર નીકળીએ ત્યારે એક મોટો અરીસો આવે છે, દર્પણ આવે. અને દર્પણ કોને ન ગમે? અહીંયા જેટલા કંઈ બેઠા છે ને મોટા ભાગના એ પોતાના ખિસ્સામાં કાંસકો તો કદાચ રાખ્યો હશે વાળ સેટ કરવા માટે. કદાચ જેણે ન રાખ્યો હોય તો બીજાનો વાપરતા હશે, પણ જરૂરિયાત તો લાગે. કેટલાક એવા શૂરવીર હોય તો અરીસો એ રાખતા હોય, દર્પણ એ ભેગું રાખે. પણ હવે તો ગાડીઓના સાઈડ ગ્લાસ ને બધું આવી ગયું છે કે જેની અંદર જોઈને આપણો ચહેરો એ સેટ કરી શકાય. દર્પણ દરેકને ગમે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોળીને ચણિયાતણા શણગાર બાકી છે. સિર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝરતણા ઝણકાર બાકી છે. બીજું બધું આવી ગયું છે, હવે પગમાં છડા પહેરાવાના જ બાકી રહ્યા છે. બાકી કાનમાં બુટિયા, વાળના પટિયા બધું તો થઈ જ ગયું છે. એટલે દર્પણ એ દરેકને ગમે છે. તો માણસ દર્પણમાં જોઈને વાળ સેટ કરવા લાગ્યો, કેટલાક ઇન સેટ કરવા લાગ્યા, કેટલાક બૂટ સેટ કરવા લાગ્યા. 180 ડિગ્રીએ ફરી અને આગળ પાછળ બધું સેટ કર્યું. રાજી થઈ ગયો માણસ. અને પછી અરીસામાં એક વાક્ય વાંચ્યું ને તો ઉદાસ થઈ ગયો. અરીસામાં વાક્ય કંઈક એવું લખેલું હતું, નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હતા? પોતાની જાતને. તો આપણે આટલા બધા પ્રાણીને જોઈને આવ્યા પછી ત્યાં લખાણ એવું આવ્યું કે તમે જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. આપણને પ્રશ્ન થાય કે આટલા સારા કપડાં પહેર્યા, હું આટલું સારું બોલી શકું, આટલું જમી શકું, વ્યવહાર ચલાવી શકું, મને જંગલી પ્રાણી કેમ કહ્યું? તો નીચે સમાધાન પણ આપ્યું છે, બીકોઝ મેન હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. વિશ્વમાં જે કૂતરાને તમે ક્રૂર કહો છો એ કૂતરો ક્યારે બીજા કૂતરાને જાનથી મારી નાખતો નથી. જે શિયાળને તમે લુચ્ચું કહો છો એ શિયાળ 2-5 હજાર રૂપિયાની સોપારી આપીને બીજા શિયાળની હત્યા નથી કરાવતું, જે માણસ કરાવે છે. 2-5 હજાર રૂપિયા માટે માણસને મારી નખાવે છે, હત્યા કરાવે છે. એ ક્યારેય કોઈ પ્રકારના પ્રાણીઓ નથી કરાવતા. તો પ્રાણી કરતા પણ ઉતરતી કક્ષાએ માણસ એ પહોંચી ગયો છે. શાસ્ત્રોમાં લખ્યું છે, તુલસીદાસજી પોતે કહે છે, બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તુલસીદાસજી કહે છે, બડે બાગ માનુષ્ય તનુ પાવા. અતિશય મોટું સૌભાગ્ય હોય ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એ મનુષ્ય જન્મને જંગલી શા માટે કહ્યો? છાપામાં ઘણી વાર જાહેરાત આવે છે, અમારે માણસો જોઈએ છે, પણ વી વોન્ટ મેન નથી લખતા. ઘણી વાર લખે છે, વી વોન્ટ હોલી મેન, અમારે પવિત્ર માણસો જોઈએ છે. શા માટે માણસમાં આવા ભેદ પાડ્યા? ઘણી વાર આપણે કહીએ છીએ કે આ સાળા છે અને આ નરસા છે, આ લાયક છે ને આ નાલાયક છે. માણસમાં આવા ભેદ કેમ પડ્યા?
બધા જ સરખા હોય છતાં પણ ભેદ શા માટે? જેમ કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણે ત્રણ બેઝિકલી કાર્બનના બનેલા છે, છતાં પણ કોલસો એક ખુલ્લી ટ્રેનમાં ટનના ભાવે જાય, ગ્રેફાઇટ એ પેન્સિલમાં અણી તરીકે, લીડ તરીકે વપરાય, કિલોગ્રામ કે ગ્રામમાં જાય, અને હીરો, ડાયમંડ એ કેરેટની અંદર ઇન પોકેટમાં સંતાડીને જાય. શા માટે ફરક પડી ગયો? કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, હીરાને મોકલાય ખુલ્લી ટ્રેનમાં? ભારતમાં તો કોલસાને મોકલ્યા જેવા નથી, એના પેલા કચિયા ઉઠાડીને નાખી દે છે. તો કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, પેલું લખવામાં વપરાય અને પેલું ઇન પોકેટમાં સંતાડાય. ભેદ શા માટે પડ્યો? જે વિજ્ઞાન ભણ્યા હશે ને ખ્યાલ હશે, કેમિસ્ટ્રી ભણ્યા હશે ને. કારણ કે કોલસાની અંદર કંઈક એમોર્ફસ પ્રકાર, પેન્ટાગોનલ, હેક્ઝાગોનલ, અંદરની ગોઠવણ જુદી હોય ને તો તમારી કિંમત બદલાઈ જાય. અંદરની ગોઠવણમાં ફેરફાર, કિંમતમાં ફરક, ગુણવત્તામાં ફરક, ઉપયોગમાં ફરક. તમારા ઘરે જે ગોળ, ઘી, ખાંડ બધું સારામાં સારું વાપરો ને તો રોડ પર જે બધા બજાવતા હોય છે બજારું ખાણીપીણી વાળા, એના કરતા તો સારું વાપરીએ છીએ, છતાં પણ બહાર જેવો ટેસ્ટ આવે છે એવો ઘણીવાર ટેસ્ટ નથી આવતો. શા માટે નથી આવતો? કારણ કે આપણને મિક્સ કરતા નથી ફાવતું, મિશ્રણ નથી ફાવતું. વસ્તુ તો બધી ઘરમાં પડેલી જ હોય છે, પણ એને મિશ્ર કરવાની પણ એક કળા છે. ઘણીવાર ઘણાના ઘરની સુખડી ખાઈએ ને તો હોઠે અડાડીએ ને તૂટી જાય, અમુકની સુખડીને હથોડીથી તોડવી પડે એવી થાય છે. કેમ આવું થાય છે? તકલીફ શું છે? એ લોકો ગોળ ખરાબ વાપરે છે, એ લોકો ઘી નથી સારું વાપરતા. બધું સારું હોય છતાં પણ બનાવતા ના આવડે તો પણ સારું થઈ શકતું નથી. એમ દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ, શક્તિ, મનુષ્ય શરીર એ પણ સરખું, છતાં ઉપયોગ કરતા ના આવડે તો એનો સાચો લાભ પ્રાપ્ત નથી થતો. અંદરની ગોઠવણમાં ફેરફાર કંઈક કરવાનો છે. અંદરની ગોઠવણ મજબૂત હોય તો બહાર ગમે તેટલા વિઘ્નો આવે છતાં પણ કોઈ પ્રકારનો પ્રશ્ન પણ સર્જાતો નથી. એ ભગવાન અને સંતના ચરિત્રોને આધારે આપણે વાત સમજવાના છીએ. ગઈકાલે આપણે વાત જોતા હતા કે પ્રભુનું પ્રાગટ્ય થાય એ પહેલા પૃથ્વી ઉપર ભગવાનના માતા પિતા એ પ્રગટ થઈ ચૂક્યા. ધર્મદેવતા ભક્તિદેવીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. તેઓના બંનેના લગ્ન થયા. તેઓના પિતા શ્રી બાલ શર્માએ આદર્શ પતિ પત્ની કેવા હોવા જોઈએ એનો ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. ભગવાનની કૃપાથી થોડાક સમય તેઓના ત્યાં પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેઓનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું છે. છપૈયાની અંદર રહેતા હતા એ સમય લોકો ત્રાસ આપતા હતા. એ ત્રાસમાંથી મુક્તિ પામવા માટે કાશી પધાર્યા. ધર્મદેવતા અને ભક્તિદેવી કાશી ગયા. ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા. ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું. ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા રામાનંદ સ્વામીના દર્શન કરતા જ હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. આ સંતની અનુભૂતિ છે, ગુણાતીત સંતની અનુભૂતિ છે. જેમ તમે અત્તરની કે સ્પ્રેની, પરફ્યુમની દુકાનમાં જાઓ ને, એક પણ રૂપિયાનું પરફ્યુમ ન લો ને તો પણ બહાર નીકળો ત્યારે તમે સુવાસિત થઈને બહાર આવો, કંઈક સુગંધની અનુભૂતિ થાય. એક દુકાન પણ પોતાનો ભાગ ભજવે છે. ઊંઝામાંથી પસાર થતા હોય ને માર્કેટિંગ યાર્ડમાંથી, અને ઊંઝામાં એશિયાનું મોટામાં મોટું યાર્ડ છે વરિયાળીનું, જીરુનું. ત્યાંથી ઇવન ખાલી ગાડી પસાર થતી હોય ને ગ્લાસ બંધ હોય તો પણ તમને જીરુની, વરિયાળીની સ્મેલ આવે છે. એક બજાર પોતાનો ભાગ ભજવે છે તો ગુણાતીત સંત પોતાની શાંતિ આપવાનો ભાગ કેમ ન ભજવે? એના સાનિધ્યમાં શાંતિની અનુભૂતિ થાય. 30 જૂન 2001ના રોજ દિલ્હીમાં અબ્દુલ કલામ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેઠા. પછી અબ્દુલ કલામે ઉલ્લેખ કર્યો કે સ્વામીજી, દક્ષિણ ભારતમાં સંત તિરુવલ્લુવર થઈ ગયા, જેઓએ 1300 કવિતાનો ગ્રંથ રચ્યો છે. ખૂબ સુંદર કવિતાઓ છે. આ ગ્રંથની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે કે જીવનની અંદર તમારા મનમાં ક્યારેક એક પ્રકારની વેદના ઊભી થશે. એ વેદનાને શમાવવા માટે દુનિયામાં કોઈ જ પ્રકારના ઉપાય નહીં હોય. એ વેદનાનો નાશ ક્યારે શક્ય બનશે કે દુનિયામાં કોઈક એવી વિભૂતિ હશે, મહાન શક્તિ હશે, જેની પાસે તમે જશો ત્યારે દિવ્ય કિરણો, દિવ્ય સ્પંદનો એના શરીરમાંથી બહાર નીકળતા છે. યુ કાન્ટ સી ઇટ બટ યુ એક્સપિરિયન્સ ઇટ. તમે જોઈ નહીં શકો પણ અનુભવ કરશો. વર્ષોથી હું 1300 કવિતાનો ધર્મગ્રંથ વાંચું છું, એની વાતો સાંભળી હતી, પરંતુ આજે આપના સાનિધ્યમાં બેઠો અને સ્પંદનોની અનુભૂતિ મને થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એ શાંતિની અનુભૂતિ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને પણ થઈ. એ સંતના દર્શનનો પ્રભાવ છે. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ. ધર્મદેવતાને ભક્તિદેવીએ એવા રામાનંદ સ્વામીના ચરણોમાં પ્રણિપાત કર્યા, પોતાના દુઃખની વાત કરી. રામાનંદ સ્વામી તેમને ભગવાનનો આશ્રય કરાવે છે. તુલસીની બેવડી કંઠી ધારણ કરાવે, કુમકુમ સાથે ચંદનની તિલકની આજ્ઞા કરે છે અને દીક્ષા મંત્ર અર્પણ કરે છે.
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. રામાનંદ સ્વામી વર્તમાન દીક્ષા આપીને કેટલોક ઉપદેશ આપે છે. અમે જ્યારે દીક્ષા ગ્રહણ કરીએ ત્યારે ગુરુ મંત્ર ગુરુ આપે છે. જેમ વર્તમાન આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે પૂજ્ય સંતો આપણને કાળ માયા પાપ કર્મ એ પણ આપણને મંત્ર આપે છે અને આપણું પંચ વર્તમાન યુક્ત જીવન હોવું જોઈએ એવો કંઈક સંદેશ આપે છે. અહીંયા રામાનંદ સ્વામી એ ધર્મ દેવતાને ભક્તિ દેવીને કંઈક ઉપદેશ આપે છે. એ ઉપદેશનો ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી નોંધે છે, તપસ્વી ક્રોધ યુક્તોય કૃષ્ણ ભક્તસ્ય કામવાન સ્વધર્મસ્તોપ્ય ભક્તોય ત્યાગી લોભયુતસ્ય યઃ યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથાશાસ્ત્રમ ન વર્તયેત યશ્ચ જ્ઞાની સ્વયં ભૂત્વા વિંધ્યાદયુક્તા કૃતિમ હરે. રામાનંદ સ્વામી કહે છે એવા જે સાધુ, એવા જે સંન્યાસી જે ક્રોધયુક્ત હોય, તપસ્વી હોય પણ ક્રોધી હોય તો એનો સમાગમ પણ ક્યારેય ન કરવો. કૃષ્ણ ભક્તસ્ય કામવાન, જે કૃષ્ણની ભક્તિ કરતો હોય પણ છતાં કામી હોય એવાનો પણ સમાગમ ન કરવો. સ્વધર્મસ્તપીય ભક્ત, જે સધર્મનું આચરણ કરતો એવું લાગતો હોય પણ અભક્ત હોય, કેવળ બાહ્ય ચિહ્ન કરીને ભક્ત દેખાતો હોય. યોગી બાપા કહેતા કે એક સંન્યાસી હતા, લંગોટ ધારણ કરી રાખતા અને પછી સમય જતા કંઈક સંસારની અંદર પડ્યા, લગ્ન થઈ ગયા એના, લગ્ન થયા પછી પણ લંગોટી જ પહેરી રાખે, કઈ સારા કપડાં પહેરે નહીં. એના ઘરવાળાએ કીધું કપડાં પહેરો ભાઈ સાહેબ, જ્યાં સુધી સંન્યાસી હતા ત્યાં સુધી ઠીક છે, હવે તો લગ્ન થઈ ગયા તોય ન પહેરે, 2-3 દીકરા થયા તોય લંગોટો જ પહેરી રાખે અને કપડાં ધારણ ન કરે. એટલે પેલા ઘરવાળાએ વિનંતી કરી કે હવે સમાજમાં આપણે રહીએ છીએ, ખોટું દેખાય. એટલે પેલા ભાઈ સંન્યાસી શું વાત કરે છે, ચૂપ બેઠ બે, मैं अपने गुरु का धर्म छोड़ दूं, મારા ગુરુએ જે મને લંગોટી પહેરવાની વાત કરી હતી એ ધર્મ છોડી દઉં? તારા ગુરુએ લગ્ન કરવાની વાતો કરી હતી, લગ્ન કરી નાખ્યા, 2-3 દીકરા થઈ ગયા, એમાં ગુરુનો ધર્મ નો છૂટી ગયો અને ઉપર કપડા પહેરવામાં ગુરુનો ધર્મ છૂટી જાય છે. જો આ ખાલી બોલવા પૂરતો ધર્મ રહે છે, વર્તનની અંદર કોઈ પ્રકારનો ધર્મ રહેતો નથી. સધર્મસ્તપીય ભક્ત, ધર્મની અંદર સ્થિર હોય એવું આપણને લાગતું હોય પણ અભક્ત હોય એવાનો પણ ક્યારેય સમાગમ ન કરવો. લોભયુતસ્ય, જે લોભયુક્ત હોય, યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, જે વર્તે પણ નહીં અને વર્તાવે પણ નહીં. તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, એવાનો સમાગમ ન કરવો. અમેરિકામાં એક પુસ્તક બહાર પડ્યું, પુસ્તકનું નામ છે આઈ એમ ઓકે યુ આર ઓકે. હું પણ બરાબર છું, તમે બરાબર છો, મારે તમને કઈ નહીં કહેવાનું, સંતોએ ગૃહસ્થોને કઈ નહીં કહેવાનું અને ગૃહસ્થોએ સંતોને કઈ નહીં કહેવાનું. આપણે આપણા સ્થાને બરાબર જ છીએ. આ બરાબરપણાની ભાવના એ ઉત્કર્ષ કરાવશે, એ પોતાના દોષનું દર્શન કરાવશે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એ સત્શાસ્ત્રો આપણને શીખવતા નથી. જગતના ગુરુઓમાં વાત આપણને જોવા મળતી નથી. વખાણ કરવાના, પ્રશંસા કરવાની, હારતોરા સન્માન કરવાના, પણ દોષ બતાવવાની વાત નહીં. ભગવાન સ્વામિનારાયણ એક એવો શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા, એટલે નાની પણ ભૂલ એને ક્યારેય ચલાવી લેતા નહોતા. રાધાચરણ સ્વામી હતા, ભગવાન સ્વામિનારાયણ એક સંત, એ પોતે મહારાજને મળવા માટે આવતા હતા અને પછી મહારાજ પાસે પહોંચ્યા હશે. પછી એક ખેડૂતે ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ કરી કે તમારા સંતોએ મારા ખેતરમાંથી શેરડી ચોરી છે. મહારાજ કે મારા સંતો ચોરી કરે નહીં, છતાં પણ હું તપાસ કરાવીશ. મહારાજે પરમહંસોને પૂછ્યું કે સંતો શેરડી ચોરી હતી આ પટેલના ખેતરમાંથી? સંતો કે ના મહારાજ, કોઈના ખેતરમાંથી શેરડી ચોરી જ નથી. પછી બહુ પૂછપરછ કરી. રાધાચરણ સ્વામી કે મહારાજ શેરડી ચોરી નથી, અમે રસ્તેથી પસાર થતા હતા ત્યાં શેરડીનો એક સાંઠો પડેલો હતો, ભૂખ લાગી હતી, શેરડીનો સાંઠો મેં લીધો. મહારાજ કે સાંઠો લીધો કેમ? શેરડીનો સાંઠો ભૂખ લાગી, કોઈના ખેતરનો નહોતો, રસ્તે ધૂળિયા રસ્તામાં પડેલો હતો. મહારાજ કે આપણે આજ્ઞા આપી છે છતાં પણ પડી વસ્તુ લીધી કેમ? તમારા મંડળના જેટલા કઈ સાધુઓ છે, 60 સાધુઓએ ખટરસના ત્યાગનો નિયમ લેવાનો. શેરડીનો એક સાંઠો ખાલી રસ્તે પડેલો લે ને તો મહારાજ 60 સંતોને એકની નાનકડી ભૂલે કરી અને 60 ને નિયમ આપી દેતા હતા. કયો સમાજ મહારાજ તૈયાર કરવા માંગતા હશે? ગૃહસ્થ હરિભક્તોની અંદર પણ સહેજ ભૂલ ન ચલાવી દે. વસ્તા ખાચર હતા, એના દરબારની અંદર વેરાભાઈ પોતે ત્યાં આવ્યા હતા અને વેરાભાઈએ દાંતણ લીધું. મહારાજે પૂછ્યું, દાંતણ લેતા પહેલા ઘર ધણીને પૂછ્યું તું? હવે કોકના ઘરે મહેમાન ગયા હોય, મહેમાન ગતિએ, અને દાંતણ જેવી વસ્તુ લેવામાં કઈ પૂછવાની શું જરૂર છે? પણ છતાં પણ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. વેરાભાઈ કે ના મહારાજ, દાંતણ લેતા પૂછ્યું નથી. મહારાજ કે પૂછ્યા વગર દાંતણ ન લેવાય, માટે માફી માંગો. દરેક સંતોને 10 દંડવત અને દરેક હરિભક્તને 5 દંડવત કરવાના. વરતાલ જવા માટે નીકળી ગયા હતા
ત્યાંથી કારિયાણી પાછા મોકલ્યા. સંઘમાં ચાલતા આવતા દરેક સંતને 10 દંડવત અને હરિભક્તોને 5 દંડવત. કોઈ પૂછે શું કહેવાનું કે ભૂલથી દાંતણ લીધું તું એટલે. હવે આવી એકવાર સજા કરી હોય પછી દાંતણ લે કોઈ દિવસ? મહારાજ આટલો દિવ્ય સમાજ તૈયાર કરવા માંગતા હતા. યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત. એ પોતે વર્તતા પણ હતા અને પોતાના તમામ આશ્રિત જનોને એ પ્રકારે વર્તાવતા હતા. ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે કે સૂરજ સરખી ગોદડીને ડાગ લગાડશો માં. ગુણાદિતાનંદ સ્વામી પણ ક્યારેય કોઈ એવા ધર્મભ્રષ્ટ માણસનું ચલાવી ન લેતા, એને વર્તવા માટેની પ્રેરણા આપતા હતા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ એક એવો દિવ્ય સમાજ તૈયાર કરી રહ્યા છે, વર્તન શુદ્ધિનો સંપ્રદાય. સાંઈ બાપા 80ની સાલમાં લંડનમાં આર્ક બિશપ ઓફ કેન્ટબરીને પોતે ત્યાં મળ્યા હતા. ખ્રિસ્તી ધર્મના વડા છે. એને મળ્યા પછી સ્વામીશ્રી સાથે વાર્તાલાપ થયો. એમણે વાત કરી, તમારા કેટલા અનુયાયી? તો આપણા એ સમયે જે કે 4-5 લાખ ભક્તો હશે. સ્વામીએ પૂછ્યું, આપના કેટલા? તો એ લોકોના તો લાખો કરોડોની સંખ્યામાં ખ્રિસ્તી ભક્તો છે. પછી સાંઈ બાપા એક પ્રશ્ન પૂછ્યો કે તમારા આટલા બધા ખ્રિસ્તી ભક્તો છે, એમાંથી 10 કમાન્ડમેન્ટ પાળનારા કેટલા? ઈસુ ખ્રિસ્તના જે કઈ 10 આદેશો છે એનું પાલન કરનારા કેટલા? તો પેલા માથું ખંજવાળવા માંડ્યા. સ્વામીશ્રીએ પોતે પોતાની ભાવના વ્યક્ત કરી, અમે વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં નથી માનતા, અમે જીવન પરિવર્તનમાં માનીએ છીએ. ખાલી એને ગળામાં ક્રોસ પહેરાવી દઈએ એટલે કે એ સાચો ખ્રિસ્તી થઈ ગયો છે? એ હૃદયથી ખ્રિસ્તી બને. એમ આપણે હૃદયથી હિન્દુ બનીએ, હૃદયથી સ્વામિનારાયણ બનીએ, નિયમ ધર્મથી સ્વામિનારાયણ બનીએ. એ શુદ્ધ સંપ્રદાય એ પોતે સ્થાપવા માટે પૃથ્વી પર પધાર્યા છે. અને એક એવો દિવ્ય સમાજ તેઓએ તૈયાર કરેલો છે. બાળકો, યુવકો, બહેનો, ભાઈઓ દરેકના જીવનની અંદર આ પ્રકારની નિયમ ધર્મની દ્રઢતા એ આપણને જોવા મળે છે. આપણા ગંભીરસિંહ કરીને યુવક એ કારગિલની બોર્ડર ઉપર હતા, એમના પૂર્વાશ્રમના સગા થાય છે. એવા જે ગંભીરસિંહ બાપુ ત્યાં બોર્ડર ઉપર હતા, કારગિલ લડવા માટે ગયા હતા. પછી સારંગપુર ત્યાં પોતે આવ્યા હતા. પછી સંતો એમનો ઇન્ટરવ્યુ લીધો. એણે વાત કરી હતી ત્યાં કેવી તકલીફ પડે. ત્યાં -35 ડિગ્રી ટેમ્પરેચર હોય, ખાવા પીવાની કઈ વસ્તુઓ બરાબર ન મળે. આપણા ઘરે જેમ થેપલા છુંદો બધું ખાઈએ એમ ત્યાં કઈ ઉપર થોડું આ બધું પ્રાપ્ત થાય. કેટલું વજન, 60 કિલો મિનિમમ વજન ઉચકીને ચાલવાનું હોય બધું ત્યાં. પાણી કઈ રીતે પીવાનું? તો પાણીની બોટલ આપે પણ એ ઠંડી થઈ જાય, ડિફ્રીઝ થઈ ગયું હોય એટલે બરફને ઓગાળવાનો, પાણી પીવાનું, પૂરી નાખી જાય, ડ્રાયફ્રૂટ હેલિકોપ્ટરથી નાખી જાય, એ બધું જમવાનું. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે ગમે ત્યારે પાકિસ્તાન વાળાની ગોળીઓ તો પાછી આવે જ. શરીર ઉપર પેલા ઝાડના પાંદડા વીંટાળીને ચાલવાનું અને થોડોક કલાક આરામ કર્યો ના કર્યો ફરતી પાછું લડવા માટે એલર્ટ થઈ જવાનું. આવી પરિસ્થિતિમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના યુવક ત્યાં ભગવાનનું સ્મરણ ને માળા કરવાનું ચૂક્યા નથી. જાણે નિયમ ધર્મની દ્રઢતા કહેવાય. સાનુકૂળ સંજોગોમાં તો બધા કરી શકે, પરંતુ વિપરીતતાની વચ્ચે પણ ક્યારે નિયમ ધર્મને નેવે ન મૂકે એવો શુદ્ધ સમાજ તૈયાર કરે એ સાચા સંત છે, એ સાચા ભગવાનનું લક્ષણ છે. મહારાજે કેવો દિવ્ય સમાજ તૈયાર કરવા માટે આવ્યા હતા. એ રામાનંદ સ્વામી વાત કરે છે કે જે પ્રભુનો આકારનું ખંડન કરે એવાનો પણ સમાગમ ન કરવો. જે ભગવાનના આકારનું ખંડન કરતા હોય, નિરાકારપણાનું પ્રતિપાદન કરતા હોય એનો પણ સમાગમ ન કરવો. આ પ્રકારે ઉપદેશ ગ્રહણ કરી ધર્મ અને ભક્તિ એ પોતે છપૈયા પધાર્યા. છપૈયામાં ખૂબ શાંતિથી રહેતા હતા. રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્યાદિકનો અભ્યાસ પોતે કરતા હતા, પોતાના શિષ્યોને પોતે કરાવતા હતા. પરંતુ એ લોકોનો આવો ઉત્કર્ષ જોઈ, ધર્મ દેવતાની આવી સુખ સાહેબી જોઈ અને કેટલાક લોકોએ વિરોધ કરવા લાગ્યા, ત્રાસ આપવા લાગ્યા. ધર્મસ્ય જીવિકા વૃત્તિમ ધનાની શતશસ્યકા ઝુહૃયાનાદિ ચક્રુશ્ય બહુદા તે અપમાનના. ધર્મ દેવતાનું અપમાન કરવા લાગ્યા. ગામમાં કોઈ પણ મહેમાન આવે તો ધર્મ દેવતાના ઘરે જ મોકલે કે જાઓ એ ખવડાવશે, પણ કેટલાને ખવડાવવું? કઈ હોવું જોઈએ ને. આ રીતે આર્થિક ભીસની અંદર મૂકે, શારીરિક તકલીફ આપે, સર્વ પ્રકારે એ વિરોધ કરવા લાગ્યા. એટલે ભક્તિ દેવી એ ધર્મ દેવતાને પ્રાર્થના કરતા પૂછે છે, આટલી બધી આર્થિક તકલીફ આવી, એમનાથી સહન ન થઈ છતાં પણ પૂછે છે કેટલી સરસ રીતે, અનેક શાસ્ત્ર નિષ્ણાત સર્વજ્ઞો વર્તતે ભવા અતૈતત કષ્ટ મુક્ત સાધનમ કિંચિદ ઉહ્યતામ. આપ સર્વશાસ્ત્રમાં નિષ્ણાત છો, આપને મારે કોઈ સલાહ સૂચન ન આપવાનું હોય છતાં પણ સ્ત્રી સહજ ભાવથી હું પ્રશ્ન પૂછું છું કે આપણે આટલા ધર્મનિષ્ઠ છીએ, ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, તો આપણને આવું દુઃખ શા માટે આવ્યું? જો દુઃખ આવે ત્યારે પરસ્પર એકબીજાને વાત કરવી તો પણ કરી તે કરવી એ ભક્તિ દેવી આપણને શીખવે છે. અને ધર્મ દેવતા પણ પાછા સાંભળે છે. ઘણીવાર ઘણા ઘરવાળાનો સાંભળતા જ નથી. દુઃખ પડે વાત કરે તો સલાહ સૂચનનો સ્વીકાર જ ન કરે. એ સૂચનનો સ્વીકાર કરવાનો ધર્મ દેવતા સ્વીકાર કરતા કહે છે, કલ્યાણી શૃણુ મદ્વાક્યમ
યદ્બ્રુવે શાસ્ત્ર સંમતમ ધૈર્યેણ તીર્યતે નૂનમ આપદ અબ્ધિ મનીષિભિ. હે દેવી, આપે જે વાત કરી એ શાસ્ત્રમાં સંમત છે, એમાં કંઈ જ ખોટું નથી. દુઃખ આવ્યું છે, પરંતુ એ દુઃખ તરવાનો ઉપાય ધૈર્યેણ તીર્યતે નૂનમ, ધીરજના આધારે આવી જે કઈ ઉપાધિ છે એ ઉપાધિને આપણે પસાર કરી શકીએ છીએ. દુઃખ તો આવવાના જ છે. આ સંસાર એ સુખ દુઃખનો દરિયો છે, એમાં દુઃખ ના આવે એવું ક્યારેય બનવાનું જ નથી. એક ભાઈ દરિયા કિનારે ગયા અને પછી દરિયા કિનારે બેઠા હતા. પછી અડધો કલાક થયો, ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો. એને પ્રશ્ન કર્યો કે શા માટે અહીંયા બેસી રહ્યા છો? એ કે દરિયામાં સ્નાન કરવા આવ્યો છું. તો સ્નાન કરી લો. એ કે રાહ જોઉં છું ક્યારે આ મોજા બંધ થાય પછી સ્નાન કરવું. એ કે આખી જિંદગી બેસી રહીશ ને તો એ મોજા આવવાના બંધ નહીં થાય, એ તો ચાલુ જ રહેવાના છે. એ મોજાની વચ્ચે તું સ્નાન કરી લે. એમ સંસારના પ્રશ્નો, એ ઉપાધિઓ તો ચાલુ જ રહેવાની છે, એની વચ્ચે કંઈક કાર્ય કરવાનું છે. પરંતુ પ્રશ્ન આવે ત્યારે માણસને દુઃખ થાય કે ભગવાનનું ભજન ભક્તિ કરવા છતાં પણ પ્રશ્ન શા માટે, દુઃખ શા માટે? કદાચ જે અધર્મી હોય એને દુઃખ આવે તો સમજી શકાય કે જે ધર્મ પાલન નથી કરતા, ધર્મ ભ્રષ્ટ છે, એને કષ્ટ આવે. પણ ધર્મના પાલકને કષ્ટ શા માટે આવે? તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતમાં ઉલ્લેખ આવે છે, યસ્યહમ અનુગૃહણામી હરિષે તદ્ધનમ શનૈ. ભગવાન પોતાના રાજીપાની નિશાની જણાવે છે. ભગવાન કે છે, હું જેના પર રાજી થઉં એને શું આપું છું? ભગવાનના રાજીપાનું લક્ષણ શું? એકવાર એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે, મારા પર મહાદેવજીની બહુ જ મોટી મહેર છે. મેં કીધું જણાવો તો ખરા કેવી મહેર છે? એ કે નોકરીમાં છેલ્લા 25 વર્ષથી લાગ્યો છું, સરકારી નોકરી કરું છું, કલેક્ટરની ઓફિસમાં છું. અમારો 10:30 થી 6:30 નો ટાઈમ હોય, છતાં પણ 11 વાગે જવું અને 2-2:30 વાગે સહી કરીને નીકળી જવું. આજ સુધી કોઈ કશું જ પૂછતું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. પકડાતો જ નથી, ગમે તેટલું આગુ પાછું કરું તોય. નોકરીમાં આવા ધંધા કરો, ટાઈમે ન જાઓ, લાંચ લો અને ન પકડાવો, એને મહાદેવજીની કૃપા કહેવાય? તો મહાદેવજીની કૃપા શું છે? ભગવાન અને સંતની કૃપા શું? બહુ મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ જાય એ તો એક લૌકિક કૃપા છે જ, પણ ભગવાન અને સંતની કૃપાનું લક્ષણ જણાવતા લખે છે, ભૂખે મારું ભય સુવાડું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. અસ્ય અમનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈ. કૃષ્ણ ભગવાન જાતે કે છે, જેના પર માનો અનુગ્રહ થાય છે, હરિષ્ય તદ્ધનમ શનૈ, તેનું ધન હરી લઉં છું, ધન છીનવી લઉં છું. તતઃ અધનમ ત્યજંતસ્ય સજના દુઃખ દુઃખિતમ. એવા માણસને દુઃખી કરાવું છું, એના સ્વજનો દ્વારા, અન્ય લોકો દ્વારા એ દુઃખી થાય અને પછી એના ઉપર ભગવાન અને સંતની કૃપા વર્ષા થાય છે. આપણે આને કૃપા મનાય? ભગવાન આવું કહે કે બાપાનો કુરાજી પોથિયો લાગે છે, કઈ ભલીવાર જ આવતો નથી, નોકરીમાં ઠેકાણું પડતું નથી, દીકરા થતા નથી. આ કુરાજીપો નથી. ભગવાન અને સંત કદાચ કંઈક આપણી કસોટી કરતા હોય. એ દુઃખ તો આવવાના છે, પણ દુઃખની અંદર એ પ્રકારની સ્થિરતા. પૂર્વના ભક્તો એવા થયા છે કે દુઃખોની અંદર પણ ધીરજ હાર્યા નથી. ભગવાન કસોટી કરે એમાં પણ પાછા પડ્યા નથી. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે. એની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિર ને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાનદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની. મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે આપને જે કંઈ જોઈતું એ માગી લો. એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ. શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ. એ પણ શરત શું? કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે. પત્ની અને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું. ત્રીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. અને આ રીતે દાન કરવાનું. આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિકો ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને, આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે. એ કે ભલે, એણે આવી માગણી કરી છે. અને પછી પોતે કહે છે કે કાં આવું મૂર્ખો માણસ માગે કાં ભગવાન માગે. આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે. આજે ભગવાન મારા ત્યાં યાચક બનીને આવ્યા છે. એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે અને આપી બતાવવું છે. મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા. કરવટ લાવવામાં આવી. હજુ લોકો સમજાવે છે કે મરી જશો
મયુરધ્વજ કે ભલે મરી જવાય પણ આજે તો આપી બતાવવું છે. કરવત હાથમાં લીવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે. આપણને સહેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે. આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી, કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય. અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા. એ કે અમારે જવું છે, પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી. કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે. શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા. મયુરધ્વજ ભગવાનને કહે છે, ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે? કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું. એ વખતે ભગવાન કહે છે, તને વેદના થઈ, દુઃખ થયું, તારાથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું. મયુરધ્વજ કહે છે, પ્રભુ મારે આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે. એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે. અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ. મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે. દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી. 10મા 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે અમદાવાદમાં કાંકરિયા પાસે, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા પોલીસ ગોઠવવામાં આવે. શેના માટે પોલીસ ગોઠવી દેવામાં આવે છે? અંદર એલા મગર બહાર ન આવી જાય એટલે નહીં, બહાર એલા મગર અંદર ન પડી જાય એટલે. આ બહાર બધા હોય છે ને અંદર ડૂબકીઓ લગાઈ રહે, મરી જાય, એના માટે પોલીસ ગોઠવે છે, સલામતી વ્યવસ્થા. અમદાવાદમાં પોલીસ આ રીતે ગોઠવાયેલી હતી અને એક છોકરો ત્યાં ગયો. પોલીસે પૂછ્યું, શું કરવા આવ્યો? એ કે મરી જવું છે. કેમ મરી જવું છે? એ કે 12મા ધોરણની પરીક્ષા આપી, આટલી મહેનત કરી, મારા બા બાપુજીએ ટ્યુશન કરાવ્યા, છતાં પણ આમ નપાસ થયો, સાવ સરખા ટકા ન આવ્યા. એ કે મરી જઈશ પછી શું થશે? પોલીસ વાળો બુદ્ધિશાળી હતો. એ કે મરી જઈશ પછી શું થશે? એ કે નવો જન્મ લઈશું. નવો જન્મ લીધા પછી એ કે ફરતી ભણશું અને ફરતી ભણીને 12માં પહોંચીને સારા ટકા લાવશું. બહુ હાલો આ દૂરનું વિચારી શકતો હતો વિદ્યાર્થી, આટલું બધું દૂરનું. એ કે મરી ગયા પછી નવો જન્મ, ફરતી પરીક્ષા. એટલે પોલીસ વાળાએ વાત કરી કે તું નવો જન્મ ધરીશ તો સીધો 12માં આવી જઈશ. એ કે 12માં કેમ ન હોય? બાલ મંદિરમાં પહેલા જવું પડે, બાલ મંદિર પહેલા બાળોતિયા બગાડવા પડે. એ પહેલા ધીમે ધીમે કરતા 12માં પહોંચે. એક ધોરણની મિનિમમ ગવર્મેન્ટ લેતી હોય 3 પરીક્ષા, અને ટ્યુશન વાળા લે તો પાછી વધારાની. તો 12 તરી 36 પરીક્ષા આપીશ ત્યારે તું 12મા ધોરણની ફાઇનલ પરીક્ષા આપી શકીશ. અને એમાં પાછા ટકા આવે કે ના આવે કઈ નક્કી નહીં, એના કરતા ડોબા ઓક્ટોબરની આપીને પાસ થઈ જાય. શું માથાકૂટ કરે છે? છેક 12માની પરીક્ષા ફરતી આપી 12 વર્ષ પછી અને ટકા લાવવા, હિંમતામાં હારી જવું, તો એના કરતા તાત્કાલિક એક ઉપાય કેમ ન થઈ શકે? આજે માણસો દુઃખ આવે ત્યારે દુઃખ મુક્તિ માટે આત્મહત્યા કરી લે છે. આજે સમાજનું બહુ મોટું દૂષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એટલે વાત દ્રઢ કરાવી છે, મારા આશ્રિતોએ ક્યારેય ગમે તેટલી ઉપાધિ આવે પરંતુ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં. મરી જવું એટલે કે આત્મહત્યા કરી લેવી એ દુઃખ મુક્તિનો ઉપાય છે? અરે આ જન્મે મરી જશો તો આવતા જન્મે દુઃખ તો બધા ઉભા જ રહેશે. આ લોકમાંથી કદાચ છટકી શકાય, પરંતુ જીવ સાથે જે કર્મ વળગેલા છે એ ક્યારેય છોડતા નથી. ભગવાનના ભક્તોનો વિચાર, એ લોકોને સુખ દુઃખ નથી આવ્યા? જે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર પેશાબ જઈ નહોતા શકતા. જે કડુના કલ્યાણદાસે ચોરીમાંથી ત્યાગ કરી અને અદ્ભુતાનંદ સ્વામી બન્યા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો આખો બહાર આવી ગયો હતો. આંખનો ડોળો અહીંયા લટકતો હતો, એના પર માખી બેસે, જીવાત ચોટે, લોહીની ધારા નીકળ્યા કરે. આવી પરિસ્થિતિમાં પણ અદ્ભુતાનંદ સ્વામી ધીરજ નથી હાર્યા. દુઃખ તો એમને પણ આવ્યા છે, તો ભગવાનના ભક્ત થઈને દુઃખ નથી આવતા? દુઃખ આવે પણ ભગવાનના ભક્તને દુઃખ લાગતા નથી, કારણ કે કંઈક પ્રકારની એવી સમજણ છે. અહીંયા ધર્મ દેવતા એ ભક્તિદેવીને સમજાવે છે, ખેદમ મા કુરુ ભદ્રે ત્વમ કસ્યપી આપન્ન સર્વદા સંધ્યા સમે સૂરજસ્ત થાય થતે પ્રભાતે વળિતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, સંધ્યા સમય સૂરજ અસ્ત થાય ત્યારે આપણને વિચાર આવે કે સૂરજ ગયો, હવે પાછો આવશે જ નહીં. પણ બહુ શોક કરવાની જરૂરિયાત નથી. થતે પ્રભાતે વળી તે જણાય,
પ્રભાત થશે ને પાછો સૂરજ એ જણાશે. એમ એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે દિવસો ગણેરા. દિવસો તો આવવાના, પરંતુ એ પાછા ચાલી જાય છે. ભુજની અંદર એક લાખોપતિ કરોડોપતિ શેઠ હતા. એમના ઘરે એક સંત મહાત્મા પધાર્યા. સંત મહાત્માને જમાડ્યા. પછી પેલા સંત મહાત્માએ કંઈક ભેટ અર્પણ કરી. આપેલા પોતાના યજમાનને ભેટ આપી. એમાં 2 ચિઠ્ઠી હતી. પછી મહાત્માજીએ વાત કરી કે તારા જીવનમાં બહુ સુખ આવી જાય ને પછી એમાંથી એક ચિઠ્ઠી ખોલજે, અને બહુ દુઃખ આવે ત્યારે બીજી ચિઠ્ઠી ખોલજે. અને પછી મહાત્માજી તો ચાલ્યા ગયા. બહુ સારો આનો કારોબાર હતો, બહુ સુખ સંપત્તિ ઘણી હતી. એના પત્ની કે છે ખોલો તો ખરા. મહાત્માજીએ ચિઠ્ઠી આપી છે, શું લખતા ગયા છે? ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ એક દિવસ ચાલ્યું જશે, આ પણ એક દિવસ ચાલ્યું જશે. અને ખરેખર એવું થયું. ભૂકંપ આવ્યો અને પછી બિલ્ડિંગ બધું હેઠું પડ્યું અને સાવ રોડપતિ થઈ ગયા. કરોડપતિમાંથી રોડ પર રહેવાનો વારો આવ્યો. જે હતું એ બધું ચાલ્યું ગયું. અને પછી ટીન સિટીમાં રહે ને એવી પરિસ્થિતિ, સાવ કોકના ઘરે માગીને ખાવાનું થાય. સાવ દુર્બળ પરિસ્થિતિમાં આવી ગયા. દુખી થઈ ગયા. એના પત્ની કે છે મહાત્માજીએ બીજી ચિઠ્ઠી આપી, તે તો ખોલો. કદાચ સ્વિસ બેંકનો કંઈક નંબર હોય તો, ક્રેડિટ કાર્ડનો કંઈક નંબર લખીતા ગયા હોય તો કદાચ એમાંથી કંઈક મળી જાય. બીજી ચિઠ્ઠી ખોલી. બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ ચાલ્યું જશે. એટલે કે આ દુઃખ જે આવ્યું છે એ પણ ચાલ્યું જશે. દુનિયામાં કોઈ સુખ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. તો આપણા જીવનમાં પણ દુઃખ આવવાના. આર્થિક દુઃખ આવશે, શારીરિક દુઃખ આવશે. દીકરો કયું નહીં કરે, દીકરો ભણશે નહીં. આર્થિક રીતે કરોડપતિમાંથી રોડપતિ પણ થઈ જવાય, પણ એ વખતે આત્મહત્યા કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી આવો હલકો ઉપાય ક્યારેય શોધવો નહીં દુઃખ મુક્તિનો. ગમે તેવી કસોટી થાય, વિઘ્નો આવે, પણ ભગવાન અને ભગવાનના સંત એ કંઈક મારું સારું જ કરતા હશે એવી દ્રઢતા સાથે તેમનો અનન્ય આશ્રય કરવાનો છે. ધર્મદેવતા ભક્તિદેવીને આવી સમજ પોતે આપે છે. હનુમાનજીની સ્તુતિ કરે છે. બીજા માસના અંતે સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા. વૃંદાવન જવા માટે આદેશ આપ્યો. વૃંદાવનમાં ધર્મદેવતા અને ભક્તિદેવી પોતે પધાર્યા. ત્યાં તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને આકાશવાણી દ્વારા સમાચાર આપ્યા કે ટૂંક સમયમાં તમારું દુઃખ દર્દ દૂર થશે, તમારી કુખે હું જન્મ ધારણ કરીશ. અને ભક્તિદેવી ધર્મદેવતા ખૂબ પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. ભગવાને આકાશવાણીમાં વાત કરી કે હું પ્રગટ થવાનો છું. એનો ઉલ્લેખ, એની વાત કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને ન કરતા. આ વાત ગોપનીય રાખજો, કોઈ અન્યને જણાવતા નહીં, રહસ્ય રાખજો. ધર્મદેવતા અને ભક્તિદેવી એ છપૈયા પાછા ફરી રહ્યા હતા. રસ્તાની અંદર એક ઝાડ નીચે વિસામો લેવા માટે બેઠા. ત્યાં એવા સમામાં એક તપસ્વી આવ્યો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે. એવો એક તપસ્વી આવ્યો. ધર્મદેવતાને જોયા પછી તપસ્વી એ પૂછે છે કે આપ કોણ છો? ધર્મદેવતાએ વાત ખાનગી રાખવાની હતી, એના બદલે બ્રાહ્મણ જાણી અને ધર્મદેવતા બધું જણાવી દે છે કે હું ધર્મ છું, આ મારી પત્ની ભક્તિ છે. તપશ્ચર્યા કરવા ગયા હતા. ભગવાને આકાશવાણી દ્વારા કીધું છે કે તમારી કુખે જન્મ ધારણ કરીશ. જેવી આ વાત સાંભળીને પેલો અઠહાસ્ય કરવા લાગ્યો, ખડખડાટ હસવા લાગ્યો. ધર્મદેવતા પૂછે છે આપ કોણ છો? એ વખતે પેલો કહે છે હું અશ્વત્થામા છું. અશ્વત્થામા હજી પણ જીવે? મહાભારતને તો 5000 વર્ષ વીતી ગયા, છતાં પણ જીવે? તો શાસ્ત્રમાં લખ્યું છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરજીવિનઃ. જે 7 જણાને ચિરંજીવ ગણાવ્યા છે તે પૈકીના અશ્વત્થામા હતા. એ અશ્વત્થામા ધર્મદેવતાને ભક્તિદેવીને શાપ આપતા પોતે કહે છે સતે પુત્રો ન શક્નોતુ શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેત નૈવ નિજ વૈરી વિનાશિનમ ઉલ્લંઘ્ય સતુ મદ્વાક્યમ ધારયિષ્યતિ કર્હિચિત શસ્ત્રમ ચેત પ્રાપ્સ્યતિ તદા સ્વવૈરીભ્યો વિનાશનમ. અશ્વત્થામા શાપ આપતા કે છે તારો દીકરો ભલે ભગવાન દીકરા બનીને આવે, પરંતુ જીવન દરમિયાન અસ્ત્ર કે શસ્ત્ર ક્યારેય ધારણ નહીં કરી શકે. ધર્મદેવતા અને ભક્તિદેવી દુઃખી બની ગયા કે ભગવાન પૃથ્વી પર અસુરોનો સંહાર કરવા માટે આવવાના છે અને અસ્ત્ર ને શસ્ત્ર ધારણ નહીં કરી શકે તો અસુરોનો નાશ એ કઈ રીતે કરી શકશે? દુઃખી બની ગયા. પણ ધર્મદેવતા અને ભક્તિદેવીને ક્યાં ખ્યાલ છે કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં પણ અસુરોનો નાશ કરી શકે છે. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને નવું સ્વરૂપ ધારણ ન કર્યું, હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નતું કર્યું. દિવસ નહીં, રાત નહીં, સંધ્યા કાળે ભગવાન કે બધી તારી શરત પ્રમાણે તન મારવો છે, પણ મારવો છે નક્કી, એમાં સેટ પણ ફેરફાર થવા દેવો નથી. ભગવાન સમર્થ છે, સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે શું કરે. ભસ્માસુર કરીને એક રાક્ષસ થઈ ગયો.
એ તપશ્ચર્યા કરવા માટે બેઠો હતો, સાધના કરી. પેલા તો રાક્ષસોય તપ કરતા, અત્યારે તો જો કે માણસોય નથી કરતા. પેલા એ લોકો સાધના કરતા હતા, તપ કરતા હતા અને વર્ષો સુધી ઉપવાસ કર્યા. બ્રહ્માજી પસંદ થયા. બ્રહ્માજી કહે છે માગ માગ માગે તે આપું. અને ભસ્માસુર કહે છે પ્રભુ ખરેખર રાજી થયા હોય તો હું જેના માથા ઉપર હાથ મૂકું ને એ બળીને ખાક થઈ જાય. જેના માથે હાથ મૂકું બળીને ખાક થઈ જાય. તપ કર્યું પણ હતો તો અસુર ને, એટલે આવી જ વૃત્તિ એના મનની અંદર હતી. બ્રહ્માજી કે તથાસ્તુ, જા કે એ પ્રમાણે થશે, તારી અંદર એવો પાવર આવી જશે, જનરેટર થઈ જશે જેને માથે હાથ મૂકીને બળી જશે. અને પેલો રાજી થઈ ગયો. રાજી થયા પછી એણે પોતાનો હાથ લાંબો કર્યો અને બ્રહ્માજીના માથે મૂકવા ગયો. અલા બ્રહ્માજી કે મેરી બિલ્લી મુझे મેં આવું, હમણાં તને આશીર્વાદ આપે તું મારા માથે હાથ મૂકે, એ કે ટેસ્ટિંગ તો કરવું પડે ને. કે અત્યારે ડુપ્લિકેશનનો જમાનો છે, ભેળસેળ વાળા આશીર્વાદ હોય તો શરૂઆત તમારાથી જ કરીએ ને. બ્રહ્માજીની પાછળ પડ્યો, બ્રહ્માજી આગળ જાય, પેલો પાછળ જાય, દોડ્યા કરે. બ્રહ્માજી ગભરામણમાં આવી ગયા, આરો અસુર માથે હાથ મૂકી દે અને આશીર્વાદ સાચા હતા, મરી જવાય તો. શિવજી પાસે ગયા. શિવજીને કે પ્રભુ તમે સંભારના દેવતા છો, આ રાક્ષસને મારી નાખો જેથી હું બચી જાઉં. શિવજી કે આપણે હોલસેલનો ધંધો કરીએ છીએ, આવા રિટેલમાં પડતા નથી. મોટો ભૂકંપ લાવવાનો હોય, સુનામી લાવવાનું હોય, એક સાથે બધાને ઉડાડવાના હોય ને, તારે મોટા દેવતા છે, સંવારના દેવતા છે, એ ઉપર જાઓ, એ આપણું કામ નહીં. અને પછી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો. એ કે ભગવાન રક્ષા કરો, બચાવી લો. શું થયું? આ પાછળ ભસ્માસુર આવ્યો છે, મેં વરદાન આપ્યું અને માથે હાથ મૂકશે તો મરી જઈશ. વિષ્ણુ ભગવાન કે વરદાન આપવાના બહુ અભરખા જાગે છે, જેને તેને દીધા જ કરો છો, થોડીક પાત્રતાનો વિચાર તો કરવો જોઈએ કે નહીં? એક ભગવાન ભૂલ થઈ ગઈ છે, રક્ષા કરો. વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં, સાઈડ પર બેસી જાઓ, વેઇટિંગ રૂમમાં, આગળનો કાર્યક્રમ હું પતાવું છું. અને વિષ્ણુ ભગવાને પછી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. રૂપના અંબાર પોતે બની ચૂક્યા હતા. આજની ભાષામાં કેવું તો મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કંઈક ભગવાન બની ગયા છે. મોહિની સ્વરૂપ ધારણ કરી અને પછી પોતે આગળ આગળ ચાલવા લાગ્યા. પાછળ પેલો ભસ્માસુર આવતો હતો. ભસ્માસુર બ્રહ્માજીની પાછળ પડ્યો હતો, પણ રૂપ દેખાયું એટલે તરત એની અંદર એની વૃત્તિ ચોંટી ગઈ. એ મોહિનીની પાછળ ચાલવા લાગ્યો. પેલી બાઈ કે છે મારી પાછળ કેમ ચાલે છે? એક મારી સાથે લગ્ન કરો ને. પહેલી જ મુલાકાતને લગ્નની વાત કરે છે. એ કે શા માટે લગ્ન? કે ના, કે મારી સાથે તમે લગ્ન કરો. ના કે હું કોઈની સાથે લગ્ન નથી કરતી, ના કે મારી સાથે કરો. એ કે લગ્ન કરવા એ તો મારી કેટલીક શરતો છે. એ કે શું શરત છે? એ કે હું કહું એમ કરવાનું. શું શરત છે? હું કહું એમ કરવાનું તો લગ્ન કરું. પહેલેથી આ શરત ચાલી આવે છે. અમે કહીએ એમ કરો ને તો લગ્ન થાય. બોલો કે ભાઈ સાહેબ કહેશો એમ કરશું પણ લગ્ન કરો. પછી કે હું નૃત્ય કરીશ અને તારે નૃત્ય કરવાનું. એટલે ભાઈ સાહેબ મને નૃત્ય કરતા ન ફાવે. એ વખતે દાંડિયા રાસ કે આ બધા ગરબા પાર્ટી પ્લોટ નહોતા. નહીં તો એકાદ આંટો મારી આવે તો થોડાક સ્ટેપ લેતા એને ફાઈ ગયા હોત, સનેડાના કે બધા જાત જાતના. એને ક્યાંથી ફાવે? એ કે હું કઈ આવું બધું શીખ્યો નથી. એ કે ના, કે નૃત્ય કરવું પડે જો મારી સાથે લગ્ન કરવા હોય તો. અને પછી તૈયાર કર્યો કે કથકલી નૃત્ય કરવાનું છે. અને સામે પેલાને ઉભો રાખ્યો. આ બાજુ મોહિની ઉભા રહ્યા. એ કે કમર પર હાથ મૂક. રાક્ષસને કમર પર હાથ મુકાવ્યો. બોલ કે થા. એ કે થા. પછી અહીંયા કેડ પરથી ઉપર છાતી પર હાથ મુકાય. એ કે થઈ. થા થઈ, થા થઈ. અડધો કલાક સુધી નૃત્ય કરાયું. પરસે રેબજેબ કરી નાખ્યો. પછી એનો જ હાથ આમ જમણો હાથ બધે મુકાય કરે. થા થઈ, થા થઈ, થઈ. માથે હાથ મુકાયો અને થવાની હતી એ થઈ. બળીને ભસ્મ થઈ ગયો. લોકોને મારવા જતો તો બળી ગયો. બ્રહ્માજી બારા એક ભગવાન તમે બહુ હોશિયાર છો કે કોઈ પણ જાતના અસ્ત્ર શસ્ત્ર વગર એના જ પાવરથી, જેમ પેલા લાદેનના માણસોએ કર્યું ને, અમેરિકાના જ વિમાન, અમેરિકાનું પેટ્રોલ, અમેરિકાના બિલ્ડિંગ તોડ્યા, માણસોને મારી નાખ્યા. આને બુદ્ધિશાળી કહેવાય. એમ ભગવાન એવી બુદ્ધિ વાપરીને એ લોકોને ઉડાડી માર્યા. જો ભગવાન સમર્થ છે, એ અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં પણ રાક્ષસનો સંહાર કરી શકે છે. ધર્મ દેવતાને, ભક્તિ દેવીને સંતો કંઈક આવી ધીરજ બંધાવે છે કે આપ ચિંતા ન કરો, આપના ઘરે ભગવાન પ્રગટ થશે. એ ભગવાન તો સમર્થ હોય છે અને કંઈક આવા અસ્ત્ર શસ્ત્રની જરૂરિયાત પડતી નથી. ભગવાને પોતે સંકલ્પ કર્યો છે ભક્તિ દેવીના કુખેથી જન્મ ધારણ કરવાનો. ભગવાન અથ જીવાનામ શ્રેયસે કરુણાનિધિ. ભગવાન હવે પ્રગટ થવાના છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યની વેળા નજીક આવી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ધર્મ દેવતાએ, ભક્તિ દેવીએ પોતાના શરીરની અંદર, મનની અંદર દિવ્ય ચેતનાનો સંચાર થતો હોય એવી અનુભૂતિ થવા લાગી છે. ભક્તિ દેવીએ પ્રસૂતિ કાળની અંદર પ્રવેશ કર્યો છે. સૂતિકા ગૃહની અંદર પોતે સ્થાન ગ્રહણ કર્યું. ધર્મદેવે સોષ્યંતી હોમની તૈયારી રાખી. પ્રભુ જન્મનો દિવસ હવે નજીક આવી ગયો છે. ચૈત્ર સુદ નવમીનું પ્રભાત
આજે અવનવા રંગો સજી અને પોતે તૈયાર બન્યું છે. કારણ કે આજે કોણ પ્રગટ થવાનું હતું? 50 વર્ષ અને દોઢ પહોર સુધી વિરાટ બ્રહ્માએ જે સ્તુતિ કરી હતી એ સ્તુતિ આજે સાકાર થવાની હતી. આજે ભક્તોને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરાવનારા ભક્ત વત્સલ ભગવાન પ્રગટ થવાના હતા. લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપિત કરનાર બ્રહ્મચર્યના સ્થાપક અને પ્રવર્તક એવા મહારાજ પ્રગટ થવાના હતા. જીર્ણ થયેલી ભક્તિને નવપલ્લવિત કરે એવા ભક્તિના લાલ એ આજે પ્રગટ થવાના હતા. ધર્મ ભ્રષ્ટ થયેલા જીવોને એકાંતિક ધર્મની દ્રઢતા કરાવી શકે એવા એકાંતિક ધર્મના ધારક એ આજે પોતે પ્રગટ થવાના હતા. દરેક પ્રકૃતિના તત્વો દેવતાઓ આનંદમાં આવી ગયા છે. કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય નજીક આવે છે. કાળ પણ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપની સેવાનો મને લાભ મળશે. આકાશ પોતે વિચાર કરે છે કે ભગવાન જ્યારે જમીન પર વિચરણ કરતા હશે એ વખતે વાદળ હું લાવી દઈશ ને ભગવાનની ઉપર ગરમી નહીં પડવા દો. દિશાઓ પોતે વિચાર કરે છે, પવન પોતે વિચાર કરે છે કે ભગવાનના પ્રાગટ્યના સમાચાર એ સમગ્ર પૃથ્વી પર ઠેર ઠેર એ પવન દ્વારા અમે પહોંચાડીશું. ચંદ્ર પણ પોતે આનંદમાં આવી ગયો છે. કારણ કે રામચંદ્રજીના પ્રાગટ્યની સેવા એ સૂરજને મળી હતી. કારણ કે રામચંદ્ર ભગવાને બપોરે 12 વાગે પ્રગટ થયા હતા. એ સમયે ચંદ્રને દર્શન નહોતા થયા. આજે સૂરજને આનંદ છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમની સેવા સૂરજને મળી હતી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા રાતને 10:10 ચંદ્રને પ્રાપ્ત થવાની છે. એટલે ચંદ્રની આંખની અંદર એને પણ કંઈક આનંદની અનુભૂતિ છે. અગ્નિ તો એના કરતા પણ આનંદિત બન્યા. અગ્નિ દેવતા કહે છે કે તમે તો આકાશમાં હશો, ક્યારે તમને પ્રભુના દર્શન થશે? હું તો દીપકનું સ્વરૂપ ધારણ કરી ભક્તિ દેવીના ઢોલિયાની બાજુમાં બેસી જઈશ અને ભગવાન જેવા પ્રગટ થશે પહેલો જ મારો પ્રકાશ એ ભગવાનના મુખારવિંદ પર પાડી અને ભગવાનના પવિત્ર મુખના હું દર્શન એ કરીશ. સૃષ્ટિના સર્વે તત્વોએ આનંદિત બન્યા છે. ચૈત્ર માસ પણ આનંદમાં છે. કવિશ્વર દલપતરામ પોતે લખે છે, જો ચૈત્રમાં વિવિધ ફૂલ ગણા ફૂલાય, ફૂલ્યાનું કારણ જરૂર હવે જણાય, શ્રી રામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાય, તે ગર્વ ચિત્તધારી ચૈત્ર ફૂલે ફૂલાય. ચૈત્ર માસની અંદર બે મહાવિભૂતિનો પ્રાગટ્ય થયું. રામ ભગવાન તો પ્રગટ્યા, સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ તિથિએ પ્રગટ્યા. એટલે ચૈત્ર માસ પણ આનંદમાં છે. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. શિવજી તો પોતે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. સર્વે દેવતાઓએ આકાશની અંદર વિમાન બધા ઉભા રાખી અને ભગવાનના દર્શન કરવા માટે પોતે આવી પહોંચ્યા છે. પ્રકૃતિના તત્વો પણ આનંદ વિભોર બની ગયા છે. એ સમયે ભગવાન પોતે પ્રગટ થવાનો દિવ્ય સંકલ્પ કરે છે. ભક્તિ દેવીના કક્ષની અંદર શીતળ શાંત તેજ એ સમગ્ર કક્ષની અંદર વ્યાપી ગયું છે. કરોડો સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડે એવો પ્રકાશ એ પ્રસૂતિકા ગૃહની અંદરથી બહાર નીકળવા લાગ્યો છે. એ સમયે ભગવાનને દેવતાઓ પ્રાર્થના કરે છે, નમસ્તેજ તેજ પરમહંસે સ્પૃષ્ટતમસે, નમો માયા માયા પર પુરુષ સંચિંત્ય વપુષે, નમો ભૂતે ભૂતે નિમ્ન વિદૌ સચ સ્થિતિવતે, નમો ભૂયો ભૂય પરમ પુરુષા અનંત ગુણતે. હે પ્રભુ, આપ તેજના પ્રવર્તક છો. આપના શરીરમાંથી અનંત કોટી બ્રહ્માંડની અંદર તેજ વ્યાપે છે, પણ આપનું તેજ જોવા માટે અમે કોઈ સમર્થ નથી. માટે કૃપા કરીને અમારે આપનું તેજ નથી જોવું, અમને આપના મુખના દર્શન કરાવો. દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે તેજ જોવાની આ મનુષ્ય શરીરે કરીને આ માહિક શરીરની કોઈ સામર્થ્ય નથી. ભગવાનને પ્રાર્થના કરી અને એ સમયે ભગવાન પોતે મનુષ્ય શરીર ધારણ કરવાનો સંકલ્પ કરે છે. સંવત પુરાણ શત ઉપર 37 રૂડો વસંત ઋતુને મધુમાસ દિવસે છે શુક્લ પક્ષ નવમી શશિવાર સાર, ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર. ઈસવીસન 1781 3 એપ્રિલનો દિવસ છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ સોમવારનો દિવસ છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. પુષ્ય નક્ષત્ર છે. ચંદ્રે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બૃહસ્પતિને શનિનો યોગ છે. સૂર્ય 5મા સૂતના સ્થાને છે. આવા સર્વ શુભ યોગ સાથીના સ્થાને છે. એ સમયે રાતને 10:10 પળ વીતી છે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભક્તિ દેવીની કુપ થકી પૃથ્વી પર પ્રગટ થાય છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. ભગવાનનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. આ બ્રહ્માંડમાં પ્રથમ વખત એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પૃથ્વી પર પધાર્યા છે. દેવતાઓ ભગવાનની મૂર્તિ નિહાળી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. અધર્મ વંશ નાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદર્ભા સુરારીને નિમિત્ત એ જે ધારીને ધર્યો મનુષ્ય દેહ છે સુગન્ય ગર્મ ગે છે. નમસ્તુ પુત્ર ભક્તિના સુશેવ સર્વ શક્તિના ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. કારણ કે પ્રભુના પ્રાગટ્યની જે સમયે આવશ્યકતા હતી બરાબર એ જ સમયે ભગવાન પોતે પ્રગટ થયા છે. પાપના અંગાર અને અનીતિના તાપથી આ ધકધકતી ધરતીના નૂર જ્યારે ઓસર્યા, ધીંગાણાને લોટરૂપી બાજપંખી માનવીને આશ્રયા, ઠેર ઠેર રાજવીઓ ક્રૂરતાને આશ્રયા, જમુનાને જાનવીમાં માનવીના પાપ બળ્યા, પાવનીના તેજ જ્યારે ધીરે ધીરે નીતર્યા, વાયરા ફૂકાય જોરે સદીઓ ગણિસ્મીના, ત્યારે ઘનશ્યામ અહીં અમી ભર્યા ઉતર્યા. જે સમયે પૃથ્વી પર અધર્મ એનું પ્રવર્તન થઈ રહ્યું હતું એ સમયે ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થયા છે. દરેક સ્ત્રીઓને ગામની અંદર જે કંઈ માણસો રહેતા હતા
એ લોકોને પણ સમાચાર મળી ચૂક્યા છે. ભક્તિ દેવીને ખબર પડી મારી કુખેથી સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે, મનુષ્ય દેહ છે પરંતુ સાથે સાથે તેજની આભા છે. ભક્તિ દેવી હજી પણ એ તેજના દર્શન કરી શકતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે, તેનૈવ રૂપેણ, હે પ્રભુ આપના મૂળ સ્વરૂપે નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે નહીં પરંતુ મનુષ્ય રૂપે આપના દર્શન કરાવો તો કંઈક સુખ આવે. કારણ કે સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. સમાન થાય, આપણા જેવા થાય તો મળવાનું કંઈક સુખ આવે. ભારત દેશના લશ્કરી વડા હોય અને પછી પોતાના દીકરાને મળે, એ વખતે કે AK-47 લઈને મળવા ન જવાય. એની સાથે પ્રેમથી મળવાનો છે. એ મૂછો તાણે, ખભે ચડાવે, બધું કરે, છતાં પણ પ્રેમથી મળે તો દીકરાને કંઈક આનંદ આવે. માન, મોટપ, મર્યાદા એને નેવે મૂકે, એ આપણા જેવા થાય તો કંઈક આનંદ આવે. ભગવાન એ ભક્ત જેવા બને છે તો આનંદ આવે છે. બાળપ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. એનું વર્ણન કરતા લખે છે, મુખડું શોભે અતિ બાલુડે વેશરે, સુંદર બુરા માથે નાના નાના કેશરે, હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વેલા વેલા મોટા થાય રે. માતા ધીમે ધીમે એને પોષણ આપી રહ્યા છે, લાડ લડાવી રહ્યા છે. આ છપૈયાની જે કઈ સ્ત્રીઓ હતી એ બાળ પ્રભુના દર્શન કરવા માટે એ ધર્મ દેવતાને ભક્તિ દેવીના ઘરે પધારી રહી છે. ત્યાં આવે, આ લાલાને રમાડવાનો લાભ પ્રાપ્ત કરે. એ સમયે ભક્તિ દેવી પોતાની પાસે જે કઈ પદાર્થો એમને અર્પણ કરે છે. પોતાની પાસે જે કઈ સાધન સામગ્રી હોય એ બધી પેરામણીની અંદર આપે છે. બધી સખીઓએ પોતાના ઘર તરફ પાછી ફરતી હોય ત્યારે પરસ્પર સ્ત્રીઓ વાતો કરે કે તને શું મળ્યું, તને ભક્તિ દેવીએ શું આપ્યું. જેમ બેસતું વર્ષ હોય અને છોકરાઓ બધા પરસ્પર બધા મિત્રો ભેગા થાય ને ત્યારે પૂછે તારે કેટલા ભેગા થયા, એ કે તારે કેટલી નોટો આવી. નહીં, બેસતા વર્ષે છોકરાને 5ની નોટો મળે, રોકડા રૂપિયા મળે, એટલે એ લોકોની એ દિવસની કમાણી છે. એ પરસ્પર વાતો કરે કે મારા આટલી નોટો ભેગી થઈ, લખોટી કમાઈને આવ્યો તો લખોટીની ચર્ચા કરે કે મારા આટલી ભેગી થઈ. એમ આ બધી બાઈઓ એ બધી ચર્ચા કરે છે કે તમે ભક્તિ દેવીના દીકરાને રમાડવા ગયા હતા, તને કેટલું મળ્યું. એ વખતે પહેલી સખી કહે છે કે મને ચાંદીની થાળી આપી, ભક્તિ માતાએ ચાંદીની થાળી મને અર્પણ કરી. એટલે હું તો રાજી થઈ ગઈ કે લાલાને રમાડવા ગઈ, લાલાના દર્શન કરવા ગઈ, એમાં મને ચાંદીની થાળી મળી. બીજી સખી કહે છે તને તો ચાંદીની થાળી મળી ને, મને તો ચંદનનો હાર આપ્યો. એ ચંદનનો હાર તો એના કરતા પણ કિંમતી કહેવાય. તો ચાંદીની થાળીમાં શું મોહ પામી ગઈ, ચંદનનો હાર મગાય. એટલે પેલી બાઈને ચંદનના હારની ઈચ્છા થઈ. તો કે હાલ પાછી જઉં છું. એટલે પાછી ફરી ભક્તિ દેવી પાસે અને ભક્તિ દેવીને કહે છે કે મને ચંદનનો હાર આપો, ચાંદીની થાળી પાછી લઈ લો. ભક્તિ દેવી કે એક હાર હતો, મેં આને આપી દીધો, મારી પાસે બીજો કોઈ હાર નથી. ના કે મને ગમે તેમ કંઈક બીજું આના કરતા સારું આપો. પેલી બહેનપણી ના આપ્યું, મને આ કેમ નહીં. ભક્તિ માતાએ પોતાની પાસે બીજી કઈ મગમાળા જેવું હતું એ કાઢીને આપ્યું. પછી એ ચાલતા ચાલતા ગઈ અને રસ્તામાં કોઈક એની ત્રીજી બહેનપણી મળી. એને પૂછ્યું તને શું મળ્યું. એ કે મને તો આપતા હતા પણ મેં ના પાડી. એ કે શું આપતા હતા. એ કે મને ચંદનનો હાર આપતા હતા. એ કે તને ચંદનનો હાર આપતા હતા. હા કે ચંદનનો હાર આપતા, તોય તે ના પાડી. હા કે તોય તે મેં ના પાડી. શા માટે ના પાડી, તે શું લીધું એના બદલામાં. એ કે મેં ભક્તિ માતાને એટલું જ કીધું કે મારે ચંદનનો હાર નથી જોઈતો, તમારો જે લાલો છે એને મને છાતી સરસો ચાંપવા દો, બસ એટલામાં બધું આવી જશે. એ ચંદનના હારની મારે કોઈ વિસાત નથી. એ કે તું ગાંડી થઈને ચંદનનો હાર લેવા માટે શા માટે ફરીથી ગઈ. એ ભક્તિ માતાના દીકરાને એકવાર છાતીએ લગાવી તો તું જો, અને પછી જે તને આનંદની અનુભૂતિ થશે એ ચાંદીની થાળી કે ચંદનના હારની અંદર એ સુખ નથી રહેલું. ખાલી છાતીએ ભગવાનને લગાડે તો આનંદની અનુભૂતિ થાય. તો પ્રમુખ સ્વામી અખંડ હૃદયમાં ભગવાનને લઈને ફરે છે, તેમને કેટલા આનંદની અનુભૂતિ થાય. અખંડ હૃદયમાં ભગવાનને ધારીને ફરે છે. તો એ હૃદયમાં ભગવાનને ધારીએ તો આનંદની અનુભૂતિ છે. દુનિયાના તમામ પદાર્થ માત્ર સુખ માત્ર એ